તમારો છે એટલે આ દિવસ આદિવાસી દિવસ. જય આદિવાસી, જય આદિવાસી, કેમ મારી બહેનો અને ભાઈઓ બીજા આ બાજુથી અવાજ તો આવતી નથી? તમે આદિવાસી નહીં? જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. સમસ્ત ઉપસ્થિત આગેવાનો, જોહાર, જય આદિવાસી. આજે 9 ઓગસ્ટ એટલે શું કહેવાય? એ આપણો દિવસ કહેવાય. આપણે કોણ? આપણે આદિવાસી. એ માનો છો કે નહીં? આપણે સંસારમાં પહેલા આવ્યા, આ સૃષ્ટિથી જોડાયેલા છે આપણે, અને આ સૃષ્ટિને નુકસાન થાય તો સૌથી પહેલા કોને અવાજ ઉઠાવવો જોઈએ? અને આદિવાસીઓ. આ જળ, જંગલ અને જમીન કુદરતે આપણને આપી છે અને આપણે એના શરણે છે. કુદરત આપણને ચોખ્ખી હવા, જમીન જેમાંથી અનાજ કરીએ અને ખાઈએ, પાણી જેનાથી આપણું જીવન ચાલીએ, તેનું રક્ષણ કોણ કરશે? આપણે કરીશું. તો આપણે તમામ લોકોને સમજવાની જરૂરત છે કે જે આને નુકસાન પહોંચાડે એનો આપણે વિરોધ કરીએ. એ તમે માનો છો કે નુકસાન પહોંચાડે આ કુદરતને, જળ, જંગલ, જમીનને, તો તમે એનો વિરોધ કરશો? કરશો કે નહીં કરો? તો કેવી રીતે વિરોધ કરીશું? કેવી રીતે આપણે આપણા સમાજને, આપણા અસ્તિત્વને, આપણા પેઢી માટે કેવી રીતે બચાવીશું? એ આપણને વિચાર્યું છે કે ફક્ત સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં નાચ ગાયનથી આપણે આપણું અસ્તિત્વ બતાવશું? આપણા પાસે જમીન નહીં રહે ને તો તમારું કોઈ અસ્તિત્વ નહીં રહે. એ તમે સાંભળી લો મારી બહેનો, ભાઈઓ, યુવાનો, જમીન જ આપણું અસ્તિત્વ છે. અને જ્યારે આ જમીન આપણાથી છીનવાઈ જશે ને અને સમય નીકળી જશે ત્યારે કોઈ હાથમાં નહીં આવે. તમે ફક્ત મજૂરી કરશો, સિટીમાં ગટરો સાફ કરશો કે કોઈના મકાનો બનાવશો. તમારી પીઢી તમને કહશે કે અમારા વાલીઓએ અમારા માટે કંઈ કર્યું નહીં, કોઈ અવાજ નહીં ઉઠાવી અને ફક્ત દારૂમાં અને નાચ ગાયનમાં જીવન વિતાવી દીધું. અમારું ભવિષ્ય શું? ના સ્કૂલના ઠેકાણા છે, ના રસ્તાના ઠેકાણા છે. આપણને સમજવાની જરૂર છે કે આપણે જેવી રીતે આપણો આદિવાસી સમાજ એક થશે તો જ આપણું ભવિષ્ય સારું થશે. આજે તમે આટલા બધા બાળકો, છોકરાઓ દેખાવશો, આવતી 50 વર્ષ આ પીઢી ક્યાં જશે કોઈને ખબર નહીં હોય, એટલે આપણે નહીં હોવું. એ ભગવાનના હાથમાં છે, કુદરતના હાથમાં છે. પણ આપણું નામ બોલે, આપણું બાળકો માટે એક જમીન બોલે. એ જમીન એ આધાર હોય પોતાના અસ્તિત્વ બચાવવા માટે. 7-12માં નામ હોય તો તમે માણસ કહેવાઓ કે નહીં? તો તમારું અસ્તિત્વ કહેવાય કે નહીં? જમીનમાં 7-12ના નામ જ નહીં હોય તો તમે તમારું અસ્તિત્વ જ નહીં. મામલતદાર અને કલેક્ટરમાં તમે ભાષા ફરો છો કે નહીં ફરતા? ફરો છો? નિરાકરણ આવે છે? નહીં આવતું. એવી રીતે સમજવાની જરૂર છે કે આદિવાસી સમાજ એકત્રિત થાય અને વિચારીએ કે કેવી રીતે આપણું ભલું થાય અને આપણે એવી સરકારને લાવીએ કે આપણા સમાજને પણ બચાવી શકીએ. આજે આદિવાસી દિવસ છે, કોઈ રાજનીતિક વાત નહીં, પણ અમારી દિલની એક વાત છે. હું તમને રજૂઆત કરવા માંગુ છું અને મેં આજે મારી દિલની રજૂઆત કરી. આપણા આદિવાસી સમાજના નેતાઓ જે લડે છે એ આજે જેલોમાં ભરાયેલા છે. કોના માટે લડે છે? આપણા માટે. હું એક એવા નેતાની વાત કરું છું, અમે રાજકારણ નહીં કરતી, પણ જેઠાભાઈ વસાવાનું નામ સાંભળ્યું છે?
કરે છે એટલે એમને જામીન કેમ નથી આપવા માંગતી? તેમ કોઈ આદિવાસીને જે આપણા માટે લડત કરે છે એને જેલમાં મૂકવા માંગે છે. આટલા મોટા મોટા કાર્યક્રમો બધા કરે છે. આ સરકાર છે આદિવાસીનો ભલો કરીએ છે. કેમ અમારા ચેતરભાઈ ને જેલમાં મૂકી રાખ્યું છે? ચેતરભાઈ અહીંયા આવીને સભા કરી હતી કે નહીં? કોના માટે કરી હતી? તો આપણે બધા અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં? આમાં કોઈ રાજકારણ નહીં. તમામ સમુદાયને હું કહું છું કે આપણા આદિવાસીઓને જે જેલમાં ખોટી રીતે ખોટા કેસમાં ભરવામાં આવે છે એનો વિરોધ કરે અને આપણું અસ્તિત્વ બચાવે અને આપણે ચેતરભાઈ જેવા માણસો જે લડૈયા છે એનું સાથ આપે. આ ચેતરભાઈને ટેકો આપો છો તો હાથ ઊંચો કરો. જય જોહર, જય જોહર, જય જોહર. લડાएंगे, જીतेंगे, લડાएंगे, જીतेंगे. આપણે એક કૃતિ છે લો ભાઈ જે લગે એના